નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ દૂધધારા ડેરીની પ્રતિષ્ઠા વર્ચસ્વ અસ્તિત્વની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની પતંગ પેનલનો પરચમ લહેરાયો। ચૂંટણીમાં 10 ઘનશ્યામ પટેલ, 3 મહેશ વસાવા અને અરુણસિંહ પેનલના 2 ઉમેદવારોનો વિજય। ચૂંટણીમાં પુરુષાર્થનો વિજય, આગામી ડેરીના વિકાસનો રોડમેપ તૈયાર, જણાવ્યું ઘનશ્યામ પટેલ। અમે અમારી લડત ચાલુ જ રાખીશું, આ હાર નથી, જણાવ્યું અરુણસિંહ રણા। હવે ભરૂચ અને નર્મદા જિલ્લામાં તમામ સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં 2 પેનલ જ ઉતરશે, આ મતદારોનો વિજય, જણાવ્યું મહેશ વસાવા। 1 કે 2 મતથી વિજય એ વિજય ના કહેવાય કે ના અમારી હાર, જિગ્નેશ પટેલ। ભાજપે આપેલા 15 મેન્ડેટમાંથી 11 ઉમેદવારોની જીત, 4ની હાર। ભરૂચની દૂધધારા ડેરીની યોજાયેલ ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ અને તેમની પેનલનો દબદબો જોવા મળ્યો હતો, જ્યારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની પેનલનો રકાસ થયો હતો। ભરૂચની દૂધધારા ડેરીની રસાકસી ભરી ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલનો દબદબો જોવા મળ્યો છે। દૂધધારા ડેરીની 14 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ 296 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા 100% મતદાન નોંધાયું હતું। ત્યારે આજ રોજ સવારથી જ આયોજન ભવન ખાતે મત ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી પ્રક્રિયાનો પ્રારંભ કરાયો, ત્યારે તબક્કાવાર પરિણામો આવતા ગયા। ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની ભવ્ય વિજય થઈ હતી, તો તેમની પેનલના 10 ઉમેદવારોનો પણ વિજય થયો હતો। આ તરફ અપક્ષ ચૂંટણી લડી રહેલા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની હાર થઈ હતી, તો બીજી તરફ તેમની પેનલના 3 અપક્ષ ઉમેદવારોનો વિજય થયો હતો। આ તરફ ધારાસભ્ય અરુણસિંહ રણાની પેનલના ફાળે માત્ર 2 બેઠકો જ આવી હતી। દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બંને દિગ્ગજો વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા અને નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વચ્ચે સીધો જંગ હતો। ચૂંટણીને જાહેરાતથી જ ભારે રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ 17 વર્ષની ડેરીના ચેરમેન એવા ઘનશ્યામ પટેલે તેમનું વર્ચસ્વ સાબિત કરી બતાવ્યું। પરિણામો અંગે ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે મતદારોએ ધાક ધમકી અને પૈસાની રાજનીતિને જાકારો આપ્યો છે। તેમની ભવ્ય જીત થતા આગામી સમયમાં ડેરીના વિકાસ માટે કાર્યો કરવામાં આવશે। ઘનશ્યામમાં 15 સીટનું પરિણામ આવી ગયું છે, કેવું રહ્યું તમારું? 15માંથી મોટાભાગના ઉમેદવારો આપણા જીતા છે અને ખૂબ સારો રિઝલ્ટ આપણને મળ્યું છે। આ બદલ અમે મતદારોનો પણ આભાર માનીએ છીએ, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માનીએ છીએ અને મારા શુભેચ્છક મિત્રોનો પણ આભારી છે। હવે આવનાર ચૂંટણીની અંદર શું ડિસ્ટ્રિક્ટ બેન્ક કે એપીએમસીમાં આપણી પેનલો જપલો છે? મેન્ડેટ મુજબ કામ કરીશું અમે। ઘનશ્યામભાઈ, તમારી સામે હરીફ પેનલ થઈ છે, એ ઉમેદવારોને શું મેસેજ આપશે? મારે મેસેજ આપવાના બદલે મતદારોએ જ આટલો મોટો મેસેજ આપ્યો છે, જાકારો આપ્યો છે, એ સમજી જવું જોઈએ એમને। ઘનશ્યામભાઈ, આપણા ઝોનમાં આપને બહુ પાતળી સરસાઈ મળી છે, એનું કારણ શું? જો એક મતે જીતે તો પણ જીતેલો ઉમેદવાર કહેવાય। મારી આગળ મની પાવર, મસલ્સ પાવર, દાબ દબાણ, ધાક ધમકી જે બધું આવ્યું છે તેના લીધે થોડો ફેર પડે, પણ પડે। હવે ચૂંટણી છે, જેને જે કરવું હોય તે કરે, જે જીતે તે સિકંદર। આ તરફ ચેરમેન પદના દાવેદાર ગણાતા જિગ્નેશ પટેલની પણ હાર થઈ હતી। ધારાસભ્ય અરુણસિંહ રણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મોટા ભાગની તમામ બેઠકો ઉપર હારનું અંતર માત્ર 2 થી 3 મતનું જ છે, ત્યારે આવનારા સમયમાં પશુપાલકોના પ્રશ્નોને લઈને મક્કમતાથી લડત આપવામાં આવશે। અરુણસિંહ રણાએ હારનો સ્વીકાર કર્યો હતો। મારો કોન્ફિડન્સ આજે પણ એક દોરો પણ ઓછો થયો નથી અને થવાનો નથી। મનસુખભાઈ સાંસદ બહુ સિનિયર સાંસદ છે, વર્ષોનો એમની પાસે તજુર્બો છે। એમને એ વાત કરેલી કે જે પૈસાવાળો હશે તે જીતશે, અને બન્યું એવું જ કે 1, 2, 3થી કેટલી મારી સીટો 1, 2 મતે હારી, કોઈ 2, 3, 4 મતે હારી। મને આજે 48% દૂધધારક પશુપાલકોએ મારી એમની વાતને મેં સ્વીકારી લડવાની, એના કારણે પશુપાલક અડીખમ રહેલા છે। હું એમની સાથે હંમેશા છે અને રહેવાનો પણ છું। આજે મને એ વાતનો આનંદ છે
કે 18 વર્ષ પછી ઘનશ્યામ એક માટે જીતે એટલે હું તો જીતેલો જ છું અને મર્દાનગીથી જીતેલો જ. અને મારા ઉમેદવારો પણ ખુંવારીથી જીતેલા છે અને ખુંવારીથી લડેલા છે. પૈસાના જોડે 1, 2, 3 મતની લે મૂક મોટા પ્રમાણમાં કરીને એમને જીત હાંસલ કરી છે. પણ મેં મારી જાતને મને ભરોસો છે કે હું જીતેલો જ. અમારી વિકાસ પેનલના ઉમેદવારો બરાબર ફાઇટ આપી છે અને 1 મતથી લઈને 1 મત 2 મત એવી રીતના અમે ચૂંટણી હાર્યા છે. પણ અમે આવનારા દિવસોમાં જે આ 1, 2 મતની જે ખામી છે તેને અમે પૂરી કરીશું. અમારી લડાઈ ચાલુ રહેશે જ્યાં સુધી દૂધ ઉત્પાદકોના જે પ્રશ્નો છે કે આખા વર્ષનો ભાવફેર આપવો, મંડળીઓને સદ્ધર કરવી, આ બધા જે પ્રશ્નો સભાસદોના છે જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી અમે પણ આવનારા દિવસોમાં પણ આ જ મક્કમતાથી લડીશું આગળ. દૂધધારા ડેરીની ચૂંટણીની મતગણતરીમાં એક ટ્વિસ્ટ પણ જોવા મળ્યો હતો. વાગરા બેઠક ઉપર 2 ઉમેદવારો વચ્ચે ટાઈ પડી હતી, જેમાં એક નાની બાળકી પાસે ચિઠ્ઠી ઉપાડવામાં આવતા ઘનશ્યામ પટેલની પેનલના ઉમેદવાર સંજયસિંહ રાજનો ભવ્ય વિજય થયો હતો. તમામ વિજેતા ઉમેદવારોને તેમના ટેકેદારોએ વધાવી લીધા હતા. ફટાકડા ફોડી મીઠાઈ વેચી જીતનું જશ્ન મનાવાયું હતું. દૂધધારા ડેરીની ચૂંટણી ભાજપના 2 દિગ્ગજ નેતાઓ વચ્ચે અસ્તિત્વનો જંગ બની ગઈ હતી, જેમાં છેલ્લા 17 વર્ષથી ચેરમેન એવા ઘનશ્યામ પટેલે ફરી બાજી મારી છે, ત્યારે પુનઃ એકવાર તેમનું ચેરમેન બનવું નિશ્ચિત લાગી રહ્યું છે. અંકલેશ્વર પિલુદ્રા ગામે વીજળી પડતા મહિલાનું મોત. દોડ ચલાવવા ગયા હતા એ દરમિયાન સર્જાઈ દુર્ઘટના. અંકલેશ્વર અને હાંસોટના વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો હતો અને અંકલેશ્વર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે અંકલેશ્વર તાલુકાના પિલુદ્રા ગામ ખાતે વીજળી પડતા મહિલાનું મોત નીપજ્યું હતું. પિલુદ્રા ગામ ખાતે રહેતા 47 વર્ષીય વર્ષાબેન જગદીશભાઈ પટેલ ગામની સીમા દોડ ચડાવવા માટે ગયા હતા. આ દરમિયાન તેઓ પર વીજળી પડી હતી, જેમાં તેઓ ગંભીર રીતે દાઝી જતા મોત થયું હતું. આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, તો બીજી તરફ મામલતદાર ટીમે પણ આ અંગે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના ઉમરવાડા નજીકથી પસાર થતી વનખાડીમાં વરસાદ સાથે પ્રદૂષિત પાણી વહેતું થતા રહીશોએ આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો ઉઠાવી હતી. અંકલેશ્વરના ઉમરવાડા વિસ્તારમાં આવેલી વનખાડીમાં વરસાદ વચ્ચે ફરી એકવાર પ્રદૂષિત પાણી વહેતું જોવા મળ્યું છે. ભારે દુર્ગંધ અને ઝેરી પાણીને કારણે સ્થાનિક રહેવાસીઓ તકલીફ અનુભવી રહ્યા છે. લોકોએ આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં મુશ્કેલી તેમજ તીવ્ર ગંધની ફરિયાદો કરી છે. અનેકવાર આવો કિસ્સો બન્યા છતાં સંબંધિત વિભાગની બેદરકારી સામે લોકો ગુસ્સે ભરાયા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે વારંવાર આવી પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં જીપીસીબી તરફથી માત્ર કાર્યવાહી કરવાનું આશ્વાસન જ આપવામાં આવે છે, પરંતુ સમસ્યા યથાવત રહે છે. 2 દિવસ પહેલા જ ઓઝોન દિવસની ઉજવણીમાં પર્યાવરણના રક્ષણ અંગે મોટી વાતો થઈ હતી, પરંતુ તંત્રની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો ઊભા થયા છે. આપણે અહીંયા હાલમાં વનખાડી પર ઊભા છીએ. જે વનખાડીમાં પ્રદૂષિત પાણી જીઆઈડીસીનું આવવાથી અત્યારે અહીંયા આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં પણ તકલીફ છે. અહીંયા અમારે આજુબાજુમાં માણસો પણ ઊભેલા છે. અહીંયા મારું નજીકમાં સામે જ ફાર્મ આવેલું છે. એ ફાર્મમાં અમે વર્ષોથી મત્સ્ય ઉદ્યોગનો ઉછેર કરીએ છીએ, જ્યાં આગળ અમારા મજૂરો પણ અહીંયા રહે છે, માણસો રહે છે, જે બિચારા રોજીરોટી કમાવા માટે અમારે ત્યાં કામ કરે છે. એ લોકોની હાલત એટલી ગંભીર છે કે ન પૂછો. આ તમે જોઈ શકો છો, મારી પાછળ જ ઊભા છે. ખુદ પત્રકાર મિત્રો છે અહીંયા, એમની આંખોમાં પણ પાણી નીકળે છે. એ કઈ રીતે અહીંયાથી એ આ વિઝ્યુઅલ લઈ રહ્યા છે એમનું મન જાણતું હશે. અને આજની તારીખમાં આજે વરસાદ પડવાથી એટલું ખરાબ પાણી આવી રહ્યું છે જેની કોઈ હદ નથી. આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડોક્ટર જિજ્ઞાસા ઓઝાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું
કે ખાડીમાં પ્રદૂષિત પાણી અંગેની ફરિયાદ મળતા જ તેમની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે અને સેમ્પલિંગ સહિતની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જીઆઈડીસીને સાથે રાખી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. મેં થોડી વાર પહેલાં પણ જીપીસીપીમાં ફોન કર્યો હતો, નાયબ કલેક્ટરશ્રીને ફોન કર્યો હતો. મને કે થઈ જશે. શું થઈ જશે? આવી રીતે ગંભીર બાબતમાં કોણ ધ્યાન આપશે? બધા મરી જશે ત્યારે ધ્યાન આપશે ગામ લોકો પર? अभी यहाँ बारिश हो रही थी तब तो ऐसा नहीं था. बारिश बंद हुआ 10 मिनट बाद इतना आँख में इतना जलन और नाक में भी एकदम जल रहा था और हम लोग तो रूम छोड़ के भागे सब लोग. आप लोग यहाँ क्या काम? यहाँ हम लोग तालाब का काम करते हैं, मच्छी पालन में रहते हैं. અંકલેશ્વરના ઓએનજીસી થી સંત શ્રી ખેતેશ્વર સર્કલ થી ભગવાન બિરસા મુંડા સર્કલ ભરૂચી નાકા સુધીના નવા સહિત અન્ય 9 માર્ગોના નવીનીકરણનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં સ્ટેટ હાઈવે તેમજ માર્ગ અને મકાન વિભાગ સહિત 3 વિભાગોમાં આવતા માર્ગનું નગરપાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વરના ઓએનજીસી થી સંત શ્રી ખેતેશ્વર સર્કલ થી ભગવાન બિરસા મુંડા સર્કલ ભરૂચી નાકા સુધીના નવા સહિત અન્ય 9 માર્ગોના નવીનીકરણનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 6 કરોડથી વધુના ખર્ચે માર્ગો અને સિનિયર સિટીઝન ગાર્ડનનું 90 લાખના ખર્ચે રિનોવેશન કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્તમાં લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, મુખ્ય અધિકારી કેશવલાલ કલોડિયા, કારોબારી ચેરમેન નિલેશ પટેલ તેમજ સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રસ્તાનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. આ રસ્તાની અગાઉની વાત કરું ત્યારે સ્ટેશનથી 3 રસ્તા સુધીનો રસ્તો નગરપાલિકા પાસે હતો. 3 રસ્તાથી લઈને ભરૂચી નાકા સુધીનો રસ્તો સ્ટેટ હાઈવે પાસે હતો અને ભરૂચી નાકાથી એશિયાન નગર તરફનો રસ્તો એ દાંડી માર્ગમાં એટલે કે નેશનલ હાઈવેમાં હતો. આ 3 ભાગમાં વહેંચાવાને કારણે એક રસ્તો બને તો બીજો રસ્તો તૂટે, બીજો બને તો ત્રીજો તૂટે, આવી સ્થિતિમાંથી અંકલેશ્વરના લોકોએ પસાર થવું પડતું હતું. તો આપણને નગરપાલિકાને રસ્તો આપવાને કારણે 5 કરોડ ને 25 લાખ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે. ટેન્ડર થઈ ગયું છે અને એનું કામગીરી પણ આજથી શરૂઆત થઈ રહી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં મેઘા ચોકડી નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ, ફાયર વિભાગે કાબુ મેળવ્યો. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આજે સવારે મેઘા ચોકડી નજીક આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક રહેવાસીઓએ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરી હતી. માહિતી મળતા જ ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમયસર કાર્યવાહી કરી આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવને કારણે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. હાલ વીજ વિભાગની ટીમો પુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે કામે લાગી ગઈ છે. ભરૂચમાં રોટરી ક્લબ નર્મદા નગરી દ્વારા બાળ રમઝટ કિડ્સ ગરબા ઇવેન્ટનું આયોજન. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી પહેલી વખત પ્રીતમ 1ના કોમન પ્લોટમાં બાળકો માટે બાળ રમઝટ ગરબા ઇવેન્ટ લઈને આવ્યું છે. બાળ રમઝટ ગરબા તારીખ 26 અને 27 સપ્ટેમ્બર સાંજે 6 થી 8 કલાકે યોજાશે, જેમાં 5 થી 13 વર્ષની ઉંમરના બાળકો ભાગ લઈ ગરબા રમી શકશે. જીવંત સંગીત, તબલા અને ઢોલ સાથે ભૂલકાઓને ગરબાની રમઝટ કરાવવામાં આવશે. નમસ્તે ભરૂચના વાસીઓ, રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી ફર્સ્ટ ટાઈમ લઈને આવી રહ્યું છે કિડ્સ ગરબા બાળ રમઝટ. અમે આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે પ્રીતમ સોસાયટી 1માં, એમના કોમન પ્લોટમાં 6 થી 8 વાગે 26 અને 27 સપ્ટેમ્બર. બીકોઝ અમે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છે, અમે રજીસ્ટ્રેશન ખાલી 200 લોકો માટે ઓપન કર્યા છે. તો આપ ફટાફટ પોતાના કિડ્સને રજીસ્ટર કરી દો સો ધેટ વી કેન એન્જોય ધીસ ઇવેન્ટ. ભરૂચની નવી બનેલી સિવિલ કોલેજની હોસ્ટેલ ખાતે સેફટી પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોક ડ્રીલ કરી ફાયર એન્ડ સેફટી વિભાગ તેમજ ગેસ વિભાગના અધિકારીઓએ કોલેજના સંચાલકો તથા સ્ટાફ સાથે મળી કર્મચારીઓને અગ્નિકાંડ સમયે કેવી રીતે તાત્કાલિક પ્રતિક્રિયા આપવી તેની માર્ગદર્શિકા આપી. અચાનક આગની ઘટના સર્જાય તો તાત્કાલિક કયા પગલાં લેવા, આગ પર કાબુ મેળવવાની રીતો તથા સુરક્ષિત રીતે બહાર નીકળવાની પ્રક્રિયા જેવી અગત્યની માહિતી આપવામાં આવી હતી. આરાસુરી દેવસ્થાન શક્તિપીઠ અંબાજી દ્વારા ભરૂચના દાંડિયા બજાર સ્થિત અંબાજી માતાના મંદિરને શક્તિપીઠ જાહેર કરાયું છે. ભરૂચના શક્તિપીઠ અંબાજી મંદિરે આસુના નવલા નોરતાને આવકારવા હાલ તડામાર તૈયારીઓ થઈ રહી છે. મંદિરને સાજ શણગાર કરાઈ રહ્યો છે. 22 સપ્ટેમ્બરે ઘટ સ્થાપનનો સમય સવારે 6 થી 9:30 કલાકનો છે, જ્યારે 30 સપ્ટેમ્બરે આઠમની ઉજવણી થશે. આઠમ સવારે 9:30 થી રાત્રે 8:30 કલાક સુધી રહેશે. બુધવારે નોમ અને ગુરુવારે વિજયાદશમીની ઉજવણી થશે. નવરાત્રી આ વખતે 10 દિવસ જ હોય. રોજ સવાર સાંજ પૂજા, આરતી અને ગરબા થકી માતાજીની આરાધના થશે.
8મે હવન યોજાશે. 22 તારીખથી આસો સુદ નવરાત્ર પ્રારંભ થાય છે, જેનું શુભ મુહૂર્ત સવારે 6 થી 7:30 અને 9 થી 10:30 છે. એ સમયમાં ઘટ સ્થાપના અને આપણે જ્યોત પ્રગટ કરવાનો આપણે મુહૂર્ત રાખવામાં આવેલું છે. ભરૂચના દાંડિયા બજારમાં મકાન ધરાશયી થતા 2 પરિવારનો બચાવ, જ્યારે એક મહિલાને ઈજા પહોંચી. ભરૂચ નગરપાલિકા દ્વારા વર્ષોથી ચોમાસામાં જોખમી મકાનો ઉતારી લેવા નોટિસની બજાવણી થાય છે. જો કે જૂના ભરૂચમાં આ મકાનોમાં રહેતા પરિવારોની આર્થિક સ્થિતિને લઈ તેઓ મકાન ઉતારી લઈ નવું બનાવવા કે અન્યત્ર રહેવા જઈ શકતા નથી. શહેરના દાંડિયા બજાર ખાતે એક મકાન તૂટી પડ્યું હતું. પાલિકાની નોટિસ હોવા છતાં 2 કરતાં વધુ પરિવાર રહેતા હતા. ઘટનાની જાણ થતાં પાલિકાએ 108 દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત થયેલી એક મહિલાને સારવાર અર્થે ખસેડાઈ હતી. હું અહીં રહું છું ચાલીમાં અને મારે રહેવાનું આજે મકાન પડી ગયું છે. મારે કઈ જવું અને કોઈ છે ને આધાર, તો કેવી રીતે જઈને રહી શકીએ અમે? તમને મહેરબાની કરીને થોડી ઝૂંપડી જેવું પણ અમે જાતે બાંધી શકીશું, ગમે તેમ કરીને અમને રહેવાનું આપો. આજે પાણી આવે છે તો અમારે કઈ જવું તે અમારે મુશ્કેલ. તમારા મારા જેવાના ઘેર અમને આશરો આપે તો અમે જરા ખાઈ શકીએ અને રહી શકીએ. અમે તો લોકોના કામ ધંધો કરીએ છીએ, હવે કેવી રીતે અમારે પૂરું પડશે? સત્યનારાયણની ચાલી પાસે ચાલી પડી ગયેલી છે. જો આમાં એક માસી પડી ગયા છે, એમને બહુ ઉપરથી પડી ગયા છે, એમને બહુ વાગ્યું છે માથામાં ને અમે બધા ભાડેથી જ રહીએ છીએ. હવે અમારે જવું કઈ, અમારે તાત્કાલિક સામાન ખાલી કરીને જવું કઈ. મારો ઘરવાળો નથી, હું વિધવા છું, મેં છું, મારા છોકરા છે, અમે 4 પરિવાર છે, ઉપર રહીએ છીએ. તાત્કાલિક ઘર ખાલી કરીને ક્યાં જઈએ? ભરૂચના ગરબા આયોજકો મેઘરાજાની ઉપસ્થિતિમાં પણ માતાજીની આરાધના કરવા મક્કમ બન્યા છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવતા મેઘરાજા પોતાની ક્યારેક મુશળધાર તો ક્યારેક છૂટી છવાઈ હાજરી બતાવી રહ્યા છે. ત્યારે સોમવારથી ચાલુ થતા નવરાત્રી પર્વમાં પણ આયોજકો તડામાર તૈયારીઓને અંતિમ ઓપ આપી રહ્યા છે. ભરૂચના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર પાણી ભરાઈ જતા આયોજકો મુશ્કેલીમાં પણ મુકાયા હતા. જો કે યુવક મંડળના સભ્યોએ ગરબા ગ્રાઉન્ડને ગરબા રમવા માટે તૈયાર કરી દીધા છે. ભરૂચના ડોક્ટર આંબેડકર ભવન ખાતે બમસેફનું ગુજરાત રાજ્યનું 38મું અધિવેશન મળ્યું હતું, જેની શરૂઆત સંવિધાન ગૌરવ પથ પ્રદર્શન અને ધ્વજારોહણથી કરાઈ હતી. કાર્યક્રમમાં UNGCNIના સંજીવ શર્મા, સંદીપ પંચાલ, રશ્મિ ગૌતમ, સરવીદ રામ, પ્રકાશ ડાભી, સંજય મોહિતે, કિરણ જોગડિયા, RL ધ્રુવ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિકાસ અને વિસ્તાર, રાષ્ટ્રીયકરણનો નક્કર રોડમેપ, લોકશાહી સત્તા પ્રાપ્ત કરવા માટેની પૂર્વ શરતો સહિતોના વિષય પર વિસ્તારથી ચર્ચા કરાઈ હતી. બમસેફ સંગઠન મૂળ નિવાસી મહાપુરુષોની વિચારધારાનું સંગઠન છે અને વ્યવસ્થા પરિવર્તનની વિચારધારાનું સંગઠન છે અને રાષ્ટ્રીય પ્રોગ્રામ અંતર્ગત આજે ભરૂચને ગુજરાતનું અધિવેશન આપવામાં આવેલું છે. રાષ્ટ્રના દરેક સ્ટેટોની અંદર અમારું અધિવેશન થતું હોય છે, એ પ્રમાણે ગુજરાતમાં ભરૂચને અધિવેશન આપવામાં આવેલું છે અને અધિવેશનમાં અમારો ખાસ એજન્ડા એવો છે કે આ દેશમાં સંવિધાનનો અમલ થવો જોઈએ. કારણ કે સંવિધાનમાં આજે ધર્મની રાજનીતિથી જે લોકો સંવિધાનને ચલાવી રહેલા છે એ લોકો આ જંગલની આગની જેમ આખા દેશની અંદર ધર્મ કારણ રાજનીતિથી આ દેશ ચલાવી રહેલા છે. એનો અમે સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ અને લોકોની આ દેશમાં લોકોને બનાવટ કરી રહેલા છે. દેશના લોકો જોડે ખતરનાક પરિસ્થિતિ પેદા કરી રહેલા છે. દેશના લોકો જોડે છેતરપિંડી કરી રહેલા છે. ભરૂચમાં જાયન્ટ્સ ગ્રુપ અને રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. ભરૂચ જાયન્ટ્સ ગ્રુપ અને રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું શનિવારે આયોજન થયું હતું. રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે 25થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. સંસ્થા દ્વારા આગામી દિવસોમાં પણ રક્તદાન શિબિરો સહિતના સામાજિક કાર્યો થતા રહેશે, તેમ ટ્રસ્ટના રશ્મિકાંત કંસારાએ જણાવ્યું હતું. આજરોજ તારીખ 20મી જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પની અંદર અત્યાર સુધીમાં 20 બ્લડ ડોનર અમારી પાસે આવી ગયા છે અને 25 બ્લડ ડોનેશન થાય એવું અમારી અત્યારે ગણતરી છે. અને આગામી દિવસોમાં પણ અમે એક વિનંતી કરીએ છીએ કે આવનારા દિવસોમાં આપ પણ 1 બોટલ બ્લડ કોઈનું જીવન બચાવી શકો છો, એ સૂત્ર હેઠળ આપ પણ રક્તદાન કરી શકો છો અને આવનારા દિવસોમાં વધારેમાં વધારે રક્તદાન કરવા અમને સાથ અને સહકાર આપવા વિનંતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર.
ભરૂચ દૂધધારા ડેરીની પ્રતિષ્ઠા વર્ચસ્વ અસ્તિત્વની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની પતંગ પેનલનો પરચમ લહેરાયો. ચૂંટણીમાં 10 ઘનશ્યામ પટેલ, 3 મહેશ વસાવા અને અરુણસિંહ પેનલના 2 ઉમેદવારોને વિજય. ચૂંટણીમાં પુરુષાર્થનો વિજય. આગામી ડેરીના વિકાસનો રોડમેપ તૈયાર, જણાવ્યું ઘનશ્યામ પટેલ. અમે અમારી લડત ચાલુ જ રાખીશું, આ હાર નથી, જણાવ્યું અરુણસિંહ રણા. હવે ભરૂચ અને નર્મદા જિલ્લામાં તમામ સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં 2 પેનલ જ ઉતરશે. આ મતદારોનો વિજય, જણાવ્યું મહેશ વસાવા. 1 કે 2 મતથી વિજય એ વિજય ના કહેવાય કે ના અમારી હાર. જિગ્નેશ પટેલ. ભાજપે આપેલા 15 મેન્ડેટમાંથી 11 ઉમેદવારોની જીત, 4ની હાર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.